હેલો एवरीवन खोजना यूट्यूब चैनल में आप સૌનું સ્વાગત છે। खोजની જે टैगलाइन છે तू खुद की खोज में निकल तू किस लिए हताश है तू चल तेरे वजूद की समय को भी तलाश है। खोज સેલિબ્રિટી મેગા અવોર્ડ સીઝન 2 અને એનર્જી ટોક શો હોય અને એ બી આધ્યાત્મિક ક્ષેત્રે જે મારું પોતાનું ક્ષેત્ર છે અને એમાં એક એનર્જી ગેસ્ટ આવે અને એ બી ઘણા બધા મોડેલિટીઝ ધરાવતા હોય તો દર્શકોને બહુ જ આનંદ થશે કે આપણે આજે એક નવી આધ્યાત્મિક ક્ષેત્રે જાણકારી મેળવીશું। આજે આપણી સાથે છે લામા ફેરા હીલર જોલી આશા। નમસ્કાર જોલીજી। નમસ્તે। આપણે દર્શકોને જણાવીશું આપ સ્પિરિચ્યુઅલ ફિલ્ડમાં કઈ રીતે એન્ટર થયા, તમે કોને પ્રેરણા આપી? કારણ કે હું જાણું છું ત્યાં સુધી આપ એક મેકઅપ ફિલ્ડ સાથે એસોસિએટેડ હતા, મેકઅપ આર્ટિસ્ટ, અને તમે ઘણા બધા ફંક્શન્સ હોય કે મેરેજીસ હોય કે ઘણી બધી સેલિબ્રેશન્સમાં લોકોને સરસ એક રૂપ આપતા હતા, તો હવે આધ્યાત્મિક ક્ષેત્રે આટલું મોટું રૂપાંતરણ કઈ રીતે થયું, પ્લીઝ દર્શકોને જણાવો। તમારી વાત એકદમ સાચી છે પુનિતજી કે હું પહેલા એઝ અ બ્યુટિશિયન વર્ક કરતી હતી અને અચાનક જ આ ફિલ્ડમાં આવી ગઈ। એનું સૌપ્રથમ રીઝન અને પ્રેરણાનો સ્ત્રોત હું મારી દીકરીને આપું છું કે સ્પેશિયલ ચાઇલ્ડ છે અને એની પાછળ અમે દવા ને બધું તો કરતા હતા, પણ મને પોતાને પહેલેથી એનર્જીમાં હું વધારે બિલીવ કરું છું અને મને એક પાથ એવો મળ્યો કે ભાઈ હું આ ફિલ્ડમાં જઉં અને મારી દીકરીને મદદરૂપ થઉં। અને સૌ પ્રથમ મેં શરૂઆત મારી રેકીથી કરી હતી અને પછી એ મેં એનર્જી મારી દીકરીને આપી, અમારા ઘરમાં બધા ઉપર મેં કર્યું અને મને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું। એમ ધીમે ધીમે મને આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ વધી ગયો અને એનું ટોટલી શ્રેય હું મારી દીકરી ઈશિતાને આપું છું। તમારા લાઈફમાં કોણ એક પ્રેરણા સ્ત્રોત બની જાય અને આપના લાઈફને આધ્યાત્મિક ક્ષેત્રે આટલું મોટું રૂપાંતરણ થતું હોય તો ડેફિનેટલી એનર્જી વર્ક કરે છે, એ આજે સાબિત થઈ ગયું। આપ કેટલા સમયથી આધ્યાત્મિક ક્ષેત્રે કનેક્ટેડ છો? હું છેલ્લા 6 વર્ષથી આ ફિલ્ડમાં આવી છું। ઓકે, તો 6 વર્ષ એ નાનું સમય ના કહેવાય। 6 વર્ષમાં ઘણા બધા અપ્સ ડાઉન્સ આયા હશે, રોલર કોસ્ટર આયા હશે, અને હું દર ફેરી ઓબ્સ્ટેકલ્સ માટે બે લાइन कहती हूँ છું, एक पत्थर ठोकर खाकर कंकर कंकर हो जाता है और एक पत्थर ठोकर सहकर शंकर शंकर हो जाता है। तो ऐसी कुछ एक या दो ठोकर है જેનાથી લોકોને ઇન્સ્પિરેશન મળે એવું કંઈ? સાચી વાત છે। હું પણ જ્યારે આ ફિલ્ડમાં આવી ત્યારે કહેવાય છે ને કે સારા કામમાં 100 વિઘ્ન આવે, 100%। એવી રીતે મારી દીકરીને સાજી કરવામાં અને એની પાછળ મહેનત કરવામાં મને ઘણા બધા વિઘ્નો આવ્યા હતા। ઇવન કે એક ટાઈમ તો એવો આવ્યો હતો કે મને એમ થયું કે હવે આ વસ્તુ મારાથી નહીં જ થાય, પણ તેમ છતાં મેં મારું મન એકદમ સ્ટ્રોંગ રાખ્યું અને મારું બિલીફ આ ફિલ્ડમાં બહુ જ હતું કે મને એનર્જીમાં સ્ટ્રોંગ વિશ્વાસ હતો, કેમ કે એનું રિઝલ્ટ મેં મારી દીકરીમાં અમારા બધામાં જોયેલું હતું। એટલે મેં એ વિશ્વાસ મારો તોડ્યા વગર ને થાક્યા વગર એ બધાની સામે ફાઇટ કરી અને હું આ ફિલ્ડમાં આગળ વધતી જ રહી। ઘણા બધા ઓબ્જેક્ટ્સ આવ્યા હતા, ઘણા બધા ઓબ્જેક્શન આવ્યા હતા, લોકોએ વિરોધ પણ કર્યો હતો, પણ તેમ છતાં હું મારા ડિસિઝન ઉપર અડગ રહી અને આ ફિલ્ડમાં આજે આગળ વધી અને હવે એ બધા જ કહે છે કે ના બહુ જ સારું રિઝલ્ટ છે, તું આટલી સારી પ્રોગ્રેસ કરી રહી છું ને, બધા બહુ જ ખુશ છે અને એમના બ્લેસિંગ્સ પણ મારી સાથે છે। જ્યારે તમે સાચા દિલથી સાચા નીતિથી શીખી લો અને પછી લોકોને જ્યારે એનો પડછા મળતા થાય તો એ ઓબ્વિયસલી એનર્જી કામ કરે છે અને લોકોની બ્લેસિંગ્સ તમને આગળ વધવામાં મદદરૂપ થતી હોય છે। હવે તમે જણાવ્યું કે તમે રેકી શીખ્યા અને એ રેકીથી તમારી ડોટરમાં ખાસું પોઝિટિવ ચેન્જ કે ટ્રાન્સફોર્મેશન આવી ગયું, સાથે સાથે લામા ફેરા હીલર પણ છો, એના સિવાય કઈ કઈ મોડેલિટીઝમાં તમે એક્સપર્ટ થયા છો? એના સિવાય હું એક્સેસ બાર મોડાલિટી છે જે વર્લ્ડ લેવલની છે, પછી આકાશિક રેકોર્ડ રીડિંગ છે એ પણ વર્લ્ડ લેવલની મોડાલિટી છે, અને એના સિવાય બીજી ઘણી બધી રેકીની મોડાલિટી છે જે મેં શીખી છે। ટેરો રીડિંગ કરું છું, પેન્ડુલમ ડાઉઝિંગ કરું છું, આવી બધી એક્સટર્નલ થેરાપીને સાથે સાથે એસ્ટ્રોલોજીની પણ પ્રેક્ટિસ કરું છું અત્યારે। સો આટલું બધું જાણતા હોય ત્યારે એક નવી ફિલ્ડ છે લામા ફેરા હીલિંગ, અને એ લામા ફેરા હીલિંગથી કઈ પ્રકારથી લોકોમાં એક પોઝિટિવ ઉર્જાનો જનરેટ થાય છે, તો આ લામા ફેરા શું છે, બેસિક એનું ઇન્ટ્રોડક્શન ક્યાંથી સ્ટાર્ટ થયું, એમાં કઈ રીતના હીલિંગ થાય છે, જણાવો। લામા ફેરા છે ને એ બહુ જ મોટી મોડાલિટી છે અને એનું એનર્જી પાવર છે ને એ બહુ જ હાઈ લેવલનો છે અને એમાં તમને રિઝલ્ટ એકદમ તાત્કાલિક મળે છે
અને બીજું કે 2001માં આપણા ઇન્ડિયામાં આવી અને ભગવાન બુદ્ધ પોતે એના ફાઉન્ડર છે. અમે જ્યારે લામાફેરા શીખીએ છીએ ત્યારે લામાફેરા અમે હીલિંગ અમે નથી કરતા, પણ ભગવાન બુદ્ધ અમારા માધ્યમથી આવીને સામેવાળાનું હીલિંગ કરે છે. આ એનો સૌથી મોટો બેનિફિટ છે કે અમે ખાલી માધ્યમ હોઈએ છીએ, જ્યારે હીલિંગ ભગવાન બુદ્ધ પોતે કરે છે, કેમ કે એ પોતે એના ફાઉન્ડર છે. અને આપણા ઇન્ડિયામાં આવી એસકે સાઈની સાહેબનો આપણે બહુ આભાર માનવો જોઈએ કે એમણે જગત કલ્યાણ માટે આ મોડાલિટીને હ્યુમન સુધી પહોંચતી કરી અને ધીમે 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 મારા સુધી એ પહોંચી અને એનું રિઝલ્ટ બહુ જ અમેઝિંગ છે. તો જ્યારે એક એનર્જીને તમે પોતે માધ્યમ બની જાઓ ને એનર્જીને હાયર લેવલથી જેને જરૂર છે ત્યાં સુધી પહોંચતી કરો, એનું એક વેવલેન્થ મેચ થઈ જાય તો ડેફિનેટલી એક પોઝિટિવ રિઝલ્ટ જનરેટ થાય છે અને મિરેકલ્સ થતાં વાર નથી લાગતી. હવે આ હીલિંગ તમે લોકોને કરીને એમના પ્રોબ્લેમ્સ તો સોલ્વ કર્યા છે, શું આ હીલિંગ તમે શીખવાડો પણ છો? હા, હું આમાં ગ્રાન્ડ માસ્ટર મેં કરેલું છે અને આ હીલિંગ હું શીખવાડું પણ છું. ઓસમ. તો અત્યાર સુધી અમુક મિરેકલ્સ કે એક કે બે મિરેકલ શેર કરશો? હા, ચોક્કસ, કેમ નહીં. મારા એક ક્લાયન્ટ છે, એમના મધરને પેરાલિસિસ હતો 2.5 વર્ષથી અને 2.5 વર્ષથી એ માસી હતા, એમને યુરિન સ્ટૂલ બધું જ પથારીમાંથી પાસ થતું હતું અને કેટલા વર્ષથી જે એમને યુરિનની જે પાઇપ નાખેલી હતી એના લીધે એમને વારંવાર અંદર ઇન્ફેક્શન થતું હતું અને બહુ જ અતિશય હેરાન થતા હતા એ માસી. તો એમની દીકરીએ મારી પાસે આ હીલિંગની એ મારા કોન્ટેક્ટમાં આવ્યા અને મેં એમને વાત કરી કે તમે આ મોડાલિટી તમારા મમ્મી માટે યુઝ કરો તો એમને ઘણો બેનિફિટ થશે. અને આજે 6 મહિના થઈ ગયા, એ આંટી ડાયપર ઉપર આવી ગયા છે અને વ્હીલચેરમાં ચાલવા લાગ્યા છે, જે 2.5 વર્ષથી પોતાનો પગ પણ નહોતા હલાવી શકતા. અને એ વ્યક્તિ આજે વ્હીલચેર ઉપર બેસીને બધે હરે ફરે છે, એમના રિલેટિવ્સના ત્યાં પણ જઈ શકે છે. એટલું બધું આનું રિઝલ્ટ અમેઝિંગ છે. અને એવું નથી કે તમે એક વખત હીલિંગ આપી દીધી એટલે એ વખતે રિઝલ્ટ મળ્યું, પણ લામાફેરા હીલિંગ તમારા કાર્મિક બ્લોકેજીસને પણ ઓપન કરે છે અને ધીરે 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 તમને એનું રિઝલ્ટ સતત મળતું જ રહે છે. અને એવું નથી કે અત્યારે રિઝલ્ટ મળ્યું પછી નહીં મળે, પણ 6 મહિના 12 મહિના જ્યાં સુધી તમે આગળ વધતા જશો એમ એની એનર્જીનું રિઝલ્ટ તમને મળતું જશે અને તમારો જે પ્રોબ્લેમ છે એ રૂટ કોઝમાંથી ક્યોર થશે. સુપર. સો આવા મિરેકલ્સ મળતા હોય તો ડેફિનેટલી લામાફેરા હીલિંગનો આપણે લાભ લેવો જ જોઈએ અને જોલીબેનને જરૂરથી કોન્ટેક્ટ કરવું જોઈએ. હવે એક પ્રશ્ન મારા મનમાં જાગ્યું છે કે જે પાસ્ટ લાઈફની બીક હોય છે અમુકને, કે ઊંચાઈથી બીક લાગતી હોય કે પાણીથી બીક લાગતી હોય, શું લામાફેરા હીલિંગથી એ પણ સોલ્વ થઈ શકે? હા, લામાફેરા હીલિંગ બેઝિક શું કરે છે કે તમારા અંદરની બધી જ નેગેટિવિટી ફાસ્ટ રિમૂવ કરે છે, એકથી વધારે ચક્રાસને બેલેન્સ કરે છે. સાથે સાથે આપણે આજે જન્મ લીધો છે તો ઘણી વખત એવું બને છે કે જે તમે કહો છો ને કે બીક લાગે છે કે એ બધું, એ આપણી પાસ્ટ લાઈફની કાર્મિક પેટર્ન્સ હોય છે, બરાબર છે. તો એ કાર્મિક પેટર્ન્સને પણ તોડવામાં લામાફેરા હીલિંગ મદદ કરે છે કે તમારું કાર્મિક જે પણ કંઈ હશે એ ક્યોર થશે. આપણા 5 તત્વો અને 7 ચક્રો એને બેલેન્સ કરશે લામાફેરા. અને જ્યારે એ બેલેન્સ આવી જાય છે ત્યારે તમારા જીવનમાંથી ફાઇનાન્શિયલી, રિલેશનશિપ વાઇઝ, હેલ્થ વાઇઝ મોટા ભાગના બધા ઇસ્યુ સોલ્વ થતા હોય છે. સો બધા બ્લોકેજીસને ઓપન કરીને જ્યારે નેગેટિવિટી રિલીઝ થતી હોય તો ડેફિનેટલી એક એનર્જીનો ફ્લો તમે બોડીમાં ફીલ કરી શકો છો, એવું મેમનું કહેવું છે. હવે એક બીજી પોઈન્ટ તમે કીધી, એક્સેસ બાર કે આકર્ષિત મોડાલિટી. સો વોટ ઇઝ ધેટ? એકચ્યુઅલી એ છે શું અને એ પદ્ધતિ કઈ રીતે કામ કરે છે? એક્સેસ બાર છે ને એવું છે કે જેમ એક્યુપ્રેશરમાં આપણે હાથમાં અને પગમાં જેમ પોઈન્ટ હોય છે, બરાબર છે, તો આપણે એ પોઈન્ટ્સને એક્ટિવ કરીએ છીએ અને આપણા જે હેલ્થના ઇસ્યુ છે એને સોલ્વ કરીએ છીએ. એવી રીતે એક્સેસ બાર છે ને એમાં 32 બાર્સ હોય છે જે ખાલી ઓલ ઓવર હેડમાં જ હોય છે અને એને આપણે બાર્સને રન કરવાના હોય છે એમાં, એટલે એક્ટિવ કરવાના હોય છે. એની એક પ્રોપર મેથડ છે, એનું સ્ટેટમેન્ટ છે, એ સ્ટેટમેન્ટ બોલવાનું હોય છે, ક્લિયરિંગ સ્ટેટમેન્ટ કહેવાય છે જેને. એ સ્ટેટમેન્ટ બોલવાનું હોય છે અને અમુક એની ટેકનિક છે, એ ટેકનિકથી તમે એ બાર્સને રન કરો છો. એમાં તમારું પાસ્ટ લાઈફનું, આ લાઈફનું બધું જ કવર થાય છે. જેમ કે તમારું મની છે, કમ્યુનિકેશન છે, ક્રિએટિવિટી છે તમારી, પછી તમારું હેપીનેસ છે,
હિલિંગનું છે, સ્પિરિચ્યુઅલ પાથનું છે, આ બધા જ પોઈન્ટ કવર થાય છે. અને શોર્ટમાં કહું તો આજે તમે એક કોમ્પ્યુટર છે એને રીસેટ કરો તો શું રિઝલ્ટ મળે છે કે એની નકામી જેટલી ફાઇલો હોય છે એ બધી ડિલીટ થઈ જાય છે અને કોમ્પ્યુટર એકદમ રિફ્રેશ થઈ જાય છે અને ફટાફટ કામ કરવા માંડે છે, આપણને રિઝલ્ટ સારું મળે છે. એવી જ રીતે તમે એક્સેસ બારના સેશન લેશો ને એટલે તમારી અંદરની જે પાસ્ટ લાઈફની કહેવાય, જે જૂની ફાઇલો છે, જૂના કાર્મિક પેટર્ન્સ છે, ફોબિયા છે, એ બધું ડિલીટ થશે અને નવું તમે ક્રિએટ કરી શકશો તમારી જાતનું. એટલે તમારા બોડીમાંથી રિસાયકલ બિન કે ટ્રેશ જેમ કમ્પ્યુટરમાં કામ કરતું હોય અને જે બી અનવોન્ટેડ કચરો છે એને ડિલીટ કરવામાં હેલ્પફુલ થતું હોય છે, એવી જ રીતે એક્સેસ બાર કે આકર્ષિક હીલિંગ તમારા બોડીમાંથી બધું જ નેગેટિવિટી ટ્રેશને રિમૂવ કરવામાં હેલ્પ કરશે. અને મેમનું કેવું એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ફક્ત શારીરિક નહીં, માનસિક, આર્થિક, પારિવારિક, તમારા પ્રોફેશનલ ક્ષેત્રે અથવા પર્સનલ ક્ષેત્રે બધી રીતે તમને આકર્ષિક હેલ્પફુલ થશે. એસએસ બાર હેલ્પફુલ થઈ શકે છે. એઝ અ એનર્જી હીલર સમાજને એક છેલ્લો મેસેજ શું આપશો? હું સમાજને એક જ મેસેજ આપીશ કે મારું એક મિશન છે કે ઘરે ઘરે એક હીલર તો હોવો જ જોઈએ. જેમ ભગવાને દરેક ઘરમાં પહોંચી નથી વળતો એટલે માની રચના કરી છે, એવી રીતે આજે ઘરે ઘરે ભગવાન પહોંચીને હિલિંગ પણ નથી આપી શકતો કે એના પ્રોબ્લેમ્સને ડિટેલમાં, ભલે શક્તિ તો એ જ આપે છે આપણને, એવું નથી, પણ જેમ એણે માનું સર્જન કર્યું છે ને એવી જ રીતે હું તો એવું બિલીવ કરું છું કે ભાઈ હિલિંગનું સર્જન પણ ભગવાને પોતે જ કર્યું છે કે ભાઈ એ સામેવાળી વ્યક્તિને હેલ્પફુલ થઈ શકે અને એના દુઃખોમાંથી એને બહાર આવવા માટેનું જે એને સપોર્ટ આપી શકે છે, એ સપોર્ટ સિસ્ટમ આપણે દરેક ઘરમાં એક તો હોવી જોઈએ. સો બધા જ જાગી જાઓ, ધીસ ઇઝ ધ પ્રોપર ટાઈમ. અને કળિયુગમાં રિઝલ્ટ જ્યારે ઇન્સ્ટન્ટ મળતા હોય, જ્યારે આવી મોડાલિટીઝ આપણી સાથે હોય અને બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન તમને આધ્યાત્મિક રીતે મળતું હોય તો ડેફિનેટલી યુ શુડ ગો, યુ શુડ મીટ હર એન્ડ યુ શુડ લર્ન ધીસ મોડાલિટીઝ. હું જોલીબેનનો નંબર યુટ્યુબ ચેનલમાં શેર કરીશ, બધા જ ચોક્કસથી એમને કોન્ટેક્ટ કરજો અને તમારા પ્રોબ્લેમ્સને બી સોલ્વ કરાવો અને આ મોડાલિટી શીખીને બીજા લોકોના પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ મદદરૂપ થઈ શકો છો. સો થેન્ક યુ સો મચ. આપે પ્રેશિયસ થેન્ક યુ પુનિતજી, થેન્ક યુ. ઓકે, ખોજીવા અનોખા સિતારા આપની સમક્ષ લાવતું રહેશે અને આપના જીવનને ઉજાગર કરવામાં નિરંતર પ્રયત્નશીલ રહેશે. ખોજની જે ટેગલાઇન છે હું ફરીવાર કહીશ, तू खुद की खोज में निकल, तू किस लिए हताश है, तू चल तेरे वजूद की समय को भी तलाश है. Do subscribe to YouTube channel Khoj by Punit ji. Hit the bell icon, like the video and do comment for sure. Thank you so much. Jai Kashtavandhan. Thank you.